બીજી તરફ ધોરાજીમાં ચૂંટણી માટે નગરપાલિકાના વાહનોના ઉપયોગને લઈને ભાજપ પ્રમુખ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। કારમાં પ્રચાર કરવા માટે ગયા ન હતા તેવું ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે। બાલાશ્રમની 5 દીકરીની સગાઈ નક્કી કર્યા હોવાથી ગયા હતા। વોર્ડ નંબર 2 માં મિત્ર છગનભાઈ સોંદરવા ચૂંટણી લડે છે તેમનો ફોન આવતા મળવા ગયા હતા। મળવા ગયા એટલે છગનભાઈએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું। ખોટી રીતે વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યું છે તેવું કહ્યું। વિડીયો બનાવ્યો ત્યારે સમજાવ્યા હતા, સમજતા ન હતા ત્યારે કીધું કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરો। દીકરીનો પ્રસંગ અમે એક સગાઈ અહીંયા નક્કી કરેલ છે, એટલે એના અનુસંધાને નગરપાલિકાના પ્રમુખ ધોરાજી ઓલરેડી જતા હતા। એટલે હું અમારા મહામંત્રી અમે એવું નક્કી કર્યું કે અમારા મિત્ર છગનભાઈ સોંદરવા જે 2 નંબર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે એ અમને અવારનવાર ફોન આવેલો, બાપુ આપ અહીં ગમે ત્યારે પધારો। એટલે એને અમે મળવા ગયા હતા અને જયારે અમે મળી અને ફ્રી થયા અને છગનભાઈ અમારું સન્માન ખેસ પહેરાઈને કર્યું હતું અહીંયા પહોંચ્યા એટલે, અને એ અરસામાં નગરપાલિકાના પ્રમુખ અમને અહીંયા ઓલરેડી તેડવા આવેલા હતા। અને તમે આખા વિડીયોમાં તમે જોઈ લીધો, નગરપાલિકાના પ્રમુખે ક્યાંય ખેસ નથી પહેરેલો અને અમારી હારે કોઈ અન્ય કોઈ પબ્લિક નથી કોઈ ઉમેદવાર 2 નંબરના કે નથી બીજા કોઈ, અમે માત્ર 3 જણા જ હતા। અને એ લોકોએ એવું ગોઠવણી કરી કે આ લોકો નગરપાલિકાની જે ગાડી છે એનો ખોટી રીતે ગેર ઉપયોગ કરી અને લોકોએ પ્રચાર કરવા આવેલા, પણ ખરેખર એ ટોટલી વાત ખોટી છે। અમારે અહીંયા બાલાશ્રમની 5 દીકરીઓના મેરેજ અમે નક્કી કર્યા છે। એમની તારીખ છે 2 માર્ચ। એની તૈયારી માટે અમારે ધોરાજી જવું પડે એમ હતું, એટલા માટે હું ધોરાજી ગયો તો અમે એક દીકરીના મેરેજ ત્યાં નક્કી કરેલ છે। એમાં અમારે શહેર પ્રમુખ પિન્ટુભાઈ, મહામંત્રી સમીરભાઈ, એને ખ્યાલ હતો કે હું ધોરાજી જાઉં છું, એટલે મને કે અમારે સાથે આવવાનું છે। એટલે એ મારી સાથે અહીંથી આવ્યા, મેં એને ત્યાં ઉતારી હું મારા કામ માટે વયો ગયો હતો। રિટર્ન મને પિન્ટુભાઈનો ફોન આવ્યો કે અમે ફ્રી થઈ ગયા છે એટલે અમને લેતા જાજો, એટલા માટે હું એને ત્યાં લેવા ગયો હતો। એમાં અમુક લોકોએ એવો વિડીયો બનાવ્યો હતો કે ભાઈ હું ત્યાં પ્રચારમાં હતો, મેં કોઈ જાતનો ખેસ પહેરેલ નથી, મેં કોઈ જાતનો પ્રચાર કરેલ નથી। એમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અમને ધોરાજીની જવાબદારી સોંપવામાં આવી હતી। શહેર ભાજપ પ્રમુખ અમારા પિન્ટુભાઈ ચુડાસમા અને મહામંત્રી તરીકે મને આપવામાં આવી હતી। એટલે કાલે બપોરે એવી વાત થઈ પ્રમુખ સાહેબને બાલાશ્રમની દીકરીઓને આપણે ત્યાં સગાઈનું નક્કી કર્યું છે ધોરાજીમાં, ત્યાં જવાના હતા। એટલે અમે બે કીધું અમારે ત્યાં કામ છે, એટલે અમે બે સાથે એમની ગયા હતા। એટલે અમને ત્યાં મૂકીને એનું કામ પતાવવા ગયા હતા। પછી અમે ત્યાં કાર્યાલય બેઠા હતા, એટલે ઔપચારિક છે ત્યાં અમે જાય એટલે અમારું સ્વાગત ખેસ પહેરાવીને ત્યાંના ઉમેદવારોએ 2નું કર્યું હતું। પછી અમારે કામ પતી ગયું એટલે અમે પ્રમુખ સાહેબને ફોન કર્યો હતો કે તમે ફ્રી થઈ ગયા હોય તો અમે તો ફ્રી થઈ ગયા છીએ, એટલે એને કીધું હું નીકળું જ છું તો તમને લેતો જાઓ। એટલે એ આવ્યા ને 5 મિનિટ આવ્યા, એટલે ઔપચારિક છે 1-2 જણાને મળ્યા હોય તો એ અરસામાં ત્યાંના લોકો હતા જે ઓપોઝિટિવ પાર્ટીના, એને વિડીયો ઉતાર્યા અને અમને પૂછ્યું એટલે અમે વ્યવસ્થિત જવાબ દીધો। અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે સનાતન ધર્મની નો ખેસ અમે ધારણ કરેલો જ હોય, એટલે એમાં બીજું કઈ હોય નહીં।